દ્વારકા જિલ્લાના ખેડૂતોનો જીએસપીએલ કંપની સામે વિરોધ. ખેડૂતોએ પોતાના જ ખેતરમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો. ગેસ લાઇન નાખવા માટે ખેડૂતો સાથે કંપનીની દાદાગીરી. સંયુક્ત સર્વે કર્યા પછી કામ ચાલુ કરવાની ખેડૂતોએ માંગ કરી. ગેસ લાઇનને કારણે જમીનની કિંમત ઘટીને અડધી થાય છે. ખેડૂતોએ વિરોધ સાથે સવાલ ઉઠાવ્યા છે. જમીનની ઘટતી કિંમત અમને કોણ આપશે તે પ્રકારના સવાલો ખેડૂતોએ કર્યા. જીએસપીએલ કંપનીએ કાયદાનું પાલન કરી કાર્યવાહી કરવી જોઈએ. કેટલું વળતર મળશે તે અંગે કંપનીએ જાણ કરવી જોઈએ તેવી વાત ખેડૂતો કરી રહ્યા છે. તો અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે. અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, જીએસપીએલના અધિકારીની રજૂઆત કરી. 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી. ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો ઈ કામ કરવા દો. તો અમે એના માટે હા પાડી. તો ઈ કરવા માટે બધા તૈયાર હતા. તો અત્યારે જીએસપીએલના અધિકારી બધા ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે. દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાં એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં